ભાભર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના ગામ અબાસણા પહોંચી કર્યું મતદાન। ગેનીબેન ઠાકોર દ્વારા મતદાનની લાઇનમાં ઊભા રહીને કર્યું ગેનીબેન ઠાકોરે મતદાન। ગેનીબેન ઠાકોરે કહ્યું કે ભાઈચારાની તેમજ સમરસ ભાવથી સરપંચના ઉમેદવારોએ ચૂંટણી લડવી જોઈએ અને ગામના વિકાસમાં સહભાગી તેમજ સહયોગી બનવું જોઈએ। સવારથી જ વરસાદી માહોલ વચ્ચે ભાભર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોની સવારથી જ લાઈન જોવા મળી રહી છે। ભાભર તાલુકાની 16 ગ્રામ પંચાયતોનું આજે મતદાન યોજાવા જઈ રહ્યું છે। ભાભર તાલુકાની કુલ 23 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 7 ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ હતી। આજ રોજ ભાભર તાલુકાની 16 ગ્રામ પંચાયતનું મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના ગામ અબાસણા ખાતે મતદાન કર્યું હતું। લોકોમાં ભારે ઉત્સુકતા સાથે મતદાન યોજાઈ રહ્યું છે। અબાસણા મુકામે પોલીસ કાફલા સાથે શાંતિમય વાતાવરણમાં મતદાન યોજાઈ રહ્યું છે। મતદારો સવારથી જ ચાલુ વરસાદમાં મતદાન કરવા માટે આવી રહ્યા છે અને મોટી મોટી કતારો જોવા મળી રહી છે। સમગ્ર રાજ્યમાં પંચાયતી રાજની ગ્રામ પંચાયતોની 7,500થી વધારે બીજા તબક્કાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે સમગ્ર રાજ્યમાં 600થી વધારે પંચાયતો બિનહરીફ થઈ છે। એની સાથે 69 જેટલી પંચાયતો બનાસકાંઠાની અંદર પણ સમરસ થઈ છે। આ તમામ સમરસ પંચાયતોને, સરપંચોને, ગામના મતદારોને અભિનંદન આપું છું અને જે ગામોની અંદર આજે મતદાન છે એ શાંતિમય વાતાવરણની અંદર મતદાન થાય, દરેક ગામમાં ભાઈચારાની ભાવના હચવાઈ રહે અને ડેમોક્રેસી ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને એના મતનું જે વેલ્યુશન છે એ વડાપ્રધાન હોય કે એક વાલ્મીકીનું વોટ હોય એનું વેલ્યુશન સરખું છે। ત્યારે જ આજે તમે એમ જુઓ કે લાંબી લાઈનો મતદાન માટે કરીને અત્યારે મતદાન ચાલુ છે। એટલે સૌ મતદારોને પણ હું અભિનંદન આપું છું કે એમણે ડેમોક્રેસી લોકશાહીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને પોતાને ગમતા સરપંચને ચૂંટવા માટેનો જે બંધારણીય હક મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા છે। ચૂંટણી એ યોજાય ત્યારે હાર અને જીત એ નિશ્ચિત હોય છે। જે સરપંચ જીતે એ તમામ ગામ લોકોને સાથે રાખીને ગામનો વિકાસ કરે અને જેને પરિણામ નથી આવ્યું એ બીજી વખત પ્રયત્ન કરે, પણ એક સમરસતાનો ભાવ અને ગામની અંદર ભાઈચારાની ભાવના હચવાઈ રહે એવી હું તમામ મતદારોને અને સૌ એમના ઠેકેદારોને, ઉમેદવારોને એમની પાસે અપેક્ષા રાખું છું, એમને વિનંતી કરું છું આ કાયદો વ્યવસ્થા પૂરેપૂરું જળવાય અને ચૂંટણી પત્યા પછી કોને આપ્યો અને કોને ના આપ્યો એ કોઈ હિસાબોમાં ન પડે, લોકશાહીને ટકાવવા માટેનું કામ કરે। લોકશાહી એ સર્વોપરી લોકશાહી છે અને જેણે મતદાનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે એ મતદારોને પણ અભિનંદન આપીએ કે એમને કમસે કમ પોતાને જે મતાધિકાર મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે। એટલે સમસ્ત તમામ પંચાયતોના જે કંઈ એના આયોજકો હોય, વહીવટી તંત્ર હોય, કાયદો અને વ્યવસ્થા સારી રીતે જાળવે, નિષ્પક્ષીય ચૂંટણી થઈ રહી છે। આ કોઈ સિમ્બોલ ઉપર ચૂંટણી નથી અને સિમ્બોલ ઉપર નથી એટલે પોતાને ગમતા સરપંચનો જે આજે ચૂંટવા માટેનો મોકો આ લોકશાહી આપ્યો છે એને પૂરેપૂરો ઉપયોગ કરે। ગ્રામ પંચાયતની ચૂંટણીનું શરૂઆત થઈ રહી છે ત્યારે ગામ લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને દૂર દૂરથી ખેતરામાં આવા ચોમાસાના હોવા છતાંય મતદાનનો ઉત્સાહ છે, કારણ કે દરેક ઉમેદવારોને એમને ઉત્સાહ હોઈ શકે છે। આજે અબાસણા ગ્રામમાં અમારા સરકાર દ્વારા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે। અમારા PSI હોય એ બધા ખડે પગે પેટ્રોલિંગ કરી રહ્યા છે। અમારે કોઈ પણ અનહોડ બનાવ ન બને એના માટે પણ બંદોબસ્ત છે। આ અબાસણા ગ્રામ એકદમ શાંતિપૂર્ણ મતદાન થશે, શાંતિ પણ થશે એવી પણ અમે અપીલ કરી રહ્યા છીએ। આગેવાનો અપીલ કરી રહ્યા છે કે ભાઈ આપણે પોતપોતાનો મતદાનનો ઉપયોગ કરે અને શાંતિ સાંજે 7 વાગ્યા સુધી મતદાન કરે એવી બધાને અપીલ કરી રહ્યા છીએ। કેટલા સરપંચના ઉમેદવારો છે? આજે અમારા 3 ઉમેદવારો છે અને આજે એમનું સાંજે ભાવિ નક્કી થશે એમનું 3 ઉમેદવારોનું। મારું નામ ભુરાજી ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય। ચૂંટણી બાબતે આજે અબાસણા ગામ પંચાયતની ચૂંટણી છે। મારે ઘરેથી ઉમેદવારી નોંધાઈ છે। 3 ઉમેદવાર છે અબાસણા ગામ પંચાયતમાં। ચૂંટણી સારી રીતે શાંતિસર લડાઈ છે। આપણે 100% વિજય બનશે। ગામ લોકોને આપ માથે વિશ્વાસ મળ્યો છે અને 100% વિજય થાય છે અને આપણે જીતશું એટલે સારા કામ ગામના વિકાસ માટે કરીશું। ખૂબ ખૂબ ગામનો અમને સાથ સહકાર મળે છે। સભ્યમાં ઉમેદવારમાં હું સરપંચ તરીકે ઊભી રહી છું તો ગામના વિકાસના કામો અમે કરશે, પંચાયતના કામ, કોઈ ગરીબોના કામ, કોઈ પછી કોઈ વસ્તીને પ્રોબ્લેમ હોય તો અમે આવશો તો બધે વસ્તીનું કામ કરવા અમે તૈયાર છે અને આવશો તો અમે કામ કરીશું।
આજે મતદાન છે તો લોકો કેવી સંખ્યામાં વોટિંગ કરવા આવી રહ્યા છે? જબર વોટિંગ વસ્તી કરી રહ્યા છે અને હવના કિસ્મત આગળ. અબાસણા ગામમાં કેટલા સરપંચના ઉમેદવાર છે? અબાસના ગામમાં સરપંચમાં 3 ઉમેદવાર આગળ છે. 3 ઉમેદવાર ફોર્મ ભર્યા હતા. આપનું નામ? મારું નામ હેમાબેન માનસંગજી ઠાકોર, અબાસણા. ઓકે.